ચાલો સ્ટુડન્ટ્સ, તો બધા રેડી છો ને ભણવા માટે? આજે સ્કૂલને રિક્વેસ્ટ છે કે જ્યાં સુધી જો વિડીયો ઓન રાખી શકો તો વિડીયો ઓન રાખશો તો ભણવાની વધારે મજા આવશે. ચલો, આજે આપણે શું શીખવાના છે તેની પહેલા ચર્ચા કરી લઈએ. શું શીખવાના છે? આપણું જે લાસ્ટ ટાઈમ ચેપ્ટર ચાલતું હતું માનવ સ્વાસ્થ્ય અને રોગો, તો એની અંદર આપણે શીખતા હતા પ્રતિકારકતા. એની અંદર આપણે બે પ્રતિકારકતા શીખ્યા હતા, જન્મજાત પ્રતિકારકતા અને ઉપાર્જિત પ્રતિકારકતા, બરાબર ને? તો ઉપાર્જિત પ્રતિકારકતા આપણે સંપૂર્ણ રીતે શીખી લીધી છે. આજે આપણે એક રોગ શીખવાના છે, જે રોગનું નામ છે એડ્સનો રોગ. એ રોગ વિશે શીખશું, એના MCQ સોલ્વ કરશું અને આગળ જે આપણે રોગ પ્રતિકારકતા શીખી ગયા છે તો એના MCQ સોલ્વ કરવાના બાકી છે, જે આજે આપણે કમ્પ્લીટ કરશું. આટલી વસ્તુ આજે આપણે શીખવાના છે, બરાબર? તો ચાલો શરૂ કરીએ છીએ. રેડી છો ને બધા? ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ છીએ. ચલો, તો સૌથી પહેલા આપણે એડ્સની રોગની વાત કરીએ. તો એડ્સનો જે રોગ છે, તો એડ્સનું પૂરું નામ શું થાય છે સ્ટુડન્ટ્સ? એડ્સનું પૂરું નામ થાય છે, એડ્સનું પૂરું નામ શું થાય છે? એક્વાયર ઇમ્યુનોડેફિશિયન્સી. ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ. આ એડ્સનું પૂરું નામ છે, એક્વાયર ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ. તો પહેલાં તો આપણે આ રોગને સમજવા પહેલાં આપણે આખેનું નામને સમજી લઈએ. એક્વાયર ઇમ્યુનોનું પૂરું નામ શું થાય છે? ઉપાર્જિત. આપણે જે પ્રતિકારકતા શીખી ગયા તે પ્રતિકારકતામાં ઉપાર્જિત પ્રતિકારકતા, બે પ્રકારની પ્રતિકારકતા શીખેલા, જન્મજાત અને ઉપાર્જિત. તો આ જે રોગ થવાનો છે, તો એ રોગ થવાનો ક્યારે છે? એ ઉપાર્જિત પ્રતિકારકતાનો રોગ છે, બરાબર? ડેફિશિયન્સી એટલે ઉણપ. અહીંયા ઉણપ સર્જાવાની છે. કોની ઉણપ સર્જાવાની છે? તો પ્રતિકારકતા. આપણું જે રોગ પ્રતિકારક તંત્ર છે એ તંત્રમાં ઉણપ આવવાની છે, બરાબર? તો આ જે રોગ છે, જેમાં એડ્સ, જેને આપણે પૂરું નામ કહીએ છીએ એક્વાયર ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ. એક્વાયર ઇમ્યુનિટી મતલબ કે ઉપાર્જિત પ્રતિકારકતાનો રોગ છે. ડેફિશિયન્સી ઉણપ આવવાની છે. અહીંયા આપણું રોગ પ્રતિકારક તંત્ર છે જે એકદમ નબળું થઈ જવાનું છે. ને સિન્ડ્રોમનો મતલબ થાય લક્ષણોનો સમૂહ. લક્ષણોનો સમૂહ એટલે આ રોગમાં તમને કોઈ એક લક્ષણ નથી જોવા મળતા, ઘણા બધા લક્ષણો તમને જોવા મળશે, એટલે એને સિન્ડ્રોમ નામ આપેલું છે. તો આ થશે એડ્સનો રોગ. હવે આપણે જોઈએ કે એડ્સના રોગની જો આપણે વાત કરીએ તો અત્યારે જ મેં તમને કહી દીધું, જેનો અર્થ થાય છે પ્રતિકારક તંત્રની ઉણપ. રોગ પ્રતિકારક તંત્ર આપણું નબળું થઈ જવાનું છે. કઈ રીતે નબળું થવાનું છે, જે આપણે આગળ શીખવાના છે. જે વ્યક્તિના જીવનકાળ દરમિયાન ઉપાર્જિત થાય, જન્મજાત રોગ નથી, જન્મથી આ રોગ એટલે કોઈ જનીનિક ખામી, કોઈ વિકૃતિના કારણે આ રોગ વારસાગત આવવાનો નથી, જન્મ થઈ ગયા પછી આ રોગ થવાનો છે. એટલે આને કીધેલું છે ઉપાર્જિત, જન્મજાત રોગ નથી આ. સિન્ડ્રોમનો મતલબ થાય છે લક્ષણોનો સમૂહ. આ રોગ છે તેમાં તમને કોઈ એક લક્ષણ નથી જોવા મળતું, ઘણા બધા લક્ષણો એક સાથે આવવાના છે, એટલે એને કીધેલું છે સિન્ડ્રોમ. બીજી વસ્તુ સ્ટુડન્ટ, જો આપણે વાત કરીએ તો આ રોગ સૌથી પહેલા 1981માં નોંધાયેલો. ક્યાં નોંધાયેલો હતો? તો USA માં. ભારતની અંદર સૌથી પહેલા આ રોગ ક્યારે જોવા મળ્યો? ભારતમાં. તો ભારતમાં આ રોગ જોવા મળે છે 1986માં સૌપ્રથમ જોવા મળ્યો. ઓગણીસો ને 81માં આવ્યા પછી છેલ્લા જે 25 વર્ષ છે એમાં આ રોગ એટલો બધો વધી ગયો છે કે એના કારણે ઘણા બધા, કેટલા લોકો, 25 મિલિયનથી પણ વધારે લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે આ રોગથી.
તો એટલો ભયંકર, એટલો ખતરનાક છે આ રોગ, બરાબર, જેના વિશે આજે આપણે શીખવાના છે. તો ચાલો જોઈએ કે રોગ છે એ થાય છે કેવી રીતે. તો સૌથી પહેલાં જો આપણે આ વાત કરીએ આ રોગની, તો આ રોગ થવા માટે એક વાયરસ જવાબદાર છે જેનું નામ છે HIV વાયરસ. HIVનું પૂરું નામ શું થશે? એનું પૂરું નામ થશે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. વન મિનિટ. આ જે રોગ છે એ રોગ થવા માટે જે જવાબદાર વાયરસ છે જેનું નામ છે HIV વાયરસ, હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. આ જે વાયરસ છે એ રીત્રો સમૂહ, જે રીત્રો વાયરસ છે એ સમૂહનો રોગ છે, રીત્રો વાયરસ સમૂહનો. બીજું કે આ HIV વાયરસ છે એની પાસે જનીન દ્રવ્ય શું છે સ્ટુડન્ટ? તો એની પાસે જનીન દ્રવ્ય છે RNA. એની પાસે જનીન દ્રવ્ય RNA છે, DNA નથી. હવે આ જે વાયરસ છે એની પાસે એક ઉત્સેચક છે જેનું નામ છે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ. ને એના કારણે શું થશે? આ જે RNA છે એને ફેરવશે DNAમાં, અને પછી એ DNA જે છે એ આપણા કોષની અંદર દાખલ થવાનું છે, અને આ વાયરસ આપણા કોષને ચેપગ્રસ્ત કરવાનો છે. તો આટલી વસ્તુ પહેલાં ધ્યાન રાખો કે HIVથી થતો રોગ છે એ રીત્રોવાયરસનો સમૂહ છે, એની પાસે જનીન દ્રવ્ય RNA છે, એની પાસે જ એક રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેડ ઉત્સેચક છે જેનું નામ છે DNA. હવે આપણે થોડી ચર્ચા કરી લઈએ, HIV વાયરસની રચના જોઈ લઈએ પહેલાં. તો જો HIV વાયરસની રચનાની વાત કરીએ તો એમાં સૌથી બહાર આ રીતે દ્વિસ્તરીય ફોસ્ફોલિપિડનું આવરણ આવેલું છે. એની અંદર આવેલું છે આ રીતે એક બીજું આવરણ છે જે પ્રોટીન આધારક, જેને કહીશું પ્રોટીન મેટ્રિક્સ કહીશું, એ રીતે એની અંદર એક બીજું આવરણ આવેલું છે. આ આપણે શું જોતા છે? HIV વાયરસની રચના જોતા છે. એ જોઈશું. પછી આપણે શીખવાના છે કે આપણા શરીરમાં કેવી રીતે ચેપ લગાવે છે તે. એની વચ્ચે શું આવેલું છે સ્ટુડન્ટ્સ? તો એની વચ્ચે આવેલું છે આ રીતે એક બીજું આવરણ આવેલું છે આવું, ને એની અંદર આવેલું છે આવી રીતે જનીન દ્રવ્ય આવેલું છે. હવે ચાલો આપણે દરેક વસ્તુ વિશે શીખીએ શું છે તે એની અંદર. 1 મિનિટ. ચાલો, આ જે છે એ શું છે? HIV વાયરસની રચના. જો સ્ટુડન્ટ આપણે HIV વાયરસની રચનાની વાત કરીએ તો તેની અંદર આવું દ્વિસ્તરીય ફોસ્ફોલિપિડનું આવરણ છે સૌથી બહાર. તો આ દ્વિસ્તરીય ફોસ્ફોલિપિડનું આવરણ છે. એની અંદર સ્ટુડન્ટ શું છે? તો એની અંદર આવી રીતે ગ્લાયકોપ્રોટીન લાગેલા છે. આખાની અંદર આવી રીતે ગ્લાયકોપ્રોટીન લાગેલા છે. આખાની અંદર લાગેલા હશે, બધા હું નથી લગાવતી, પણ આવી રીતે આખા વાયરસની આ જે સપાટી છે એના ઉપર આવી રીતે ગ્લાયકોપ્રોટીન લાગેલા છે, આવી રીતે. હવે આ જે ગ્લાયકોપ્રોટીન છે એમાં આ જે શીર્ષ જેવું દેખાય છે એ શું છે? તો એ છે ગ્લાયકોપ્રોટીન 120, અને આ જે પૂંછડી જે છે એ શું છે? ગ્લાયકોપ્રોટીન 41. આ રીતે એની અંદર ફોસ્ફોલિપિડનું સૌથી બહાર HIV વાયરસમાં સૌથી બહાર આવું દ્વિસ્તરીય ફોસ્ફોલિપિડનું આવરણ છે, એમાં ગ્લાયકોપ્રોટીન લાગેલા છે. એનું કામ શું છે તે આપણે આગળ જતાં શીખવાના છે. એની અંદર આવું આવેલું છે મેટ્રિક્સ પ્રોટીન, જેને તમે આધારક પ્રોટીન પણ કહી શકો. એક મેટ્રિક્સ પ્રોટીનનું આ રીતે આવરણ આવેલું છે. આ જે છે એમાં આવેલું છે, આ છે કેપ્સિડ, જે બનેલું છે પ્રોટીનનું, કયા? P24 પ્રોટીનનું બનેલું છે.
એની અંદર આ જે છે, આ બંને જે છે શું છે, એ એકલ શૃંખલામય આરએનએ છે. એકલ શૃંખલામય આરએનએ છે, પણ એના કેટલા અણુ છે? તો એના 2 અણુ આવેલા છે. હવે સ્ટુડન્ટ શું છે તે ધ્યાન આપજો. આ જે આધારક છે એમાં આવી રીતે પ્રોટીન આવેલા છે, જે પ્રોટીનને આપણે કહીશું પ્રોટીએઝ પ્રોટીન. કયા પ્રોટીએઝ પ્રોટીન છે? તો આ જે છે એ P10 પ્રોટીએઝ પ્રોટીન આવેલા છે. અહીંયા આ ભાગની અંદર હાજર છે. હવે ખાસ ધ્યાન આપવાનું છે, અહીંયા 2 પ્રોટીન આવેલા છે આવી રીતે આરએનએ પાસે. એક જે પ્રોટીન છે જેને આપણે કહેવાના છે ઇન્ટિગ્રેઝ પ્રોટીન. એ શું કરવાનું છે? તો ઇન્ટિગ્રેઝ પણ કયું છે? P32 ઇન્ટિગ્રેટ આ પ્રોટીન આવેલું છે. એને શાના માટે મદદ કરવાનું છે? તો આ જે વાયરસ છે, જ્યારે આપણા કોષ પર હુમલો કરવાનું છે, તો આપણા કોષના કોષ કેન્દ્રમાં ડીએનએ સાથે એનું જનીન દ્રવ્યને જોડવા માટેને ઇન્ટિગ્રેઝ જે ઉત્સેચક છે, સોરી આ બધા ઉત્સેચક છે, આ પણ ઉત્સેચક છે જે પ્રોટીનના બનેલા છે. એવી રીતે આ પ્રોટીએઝ પણ છે, આ ઉત્સેચક છે. તો આ ઉત્સેચક આપણા ડીએનએ સાથે એના ડીએનએને જોડવા માટેને મદદ કરવાનું છે. અહીંયા ખૂબ જ મહત્વના આ રીતે 2 ઉત્સેચક આવેલા છે. જે ઉત્સેચકનું નામ શું છે? જે ઉત્સેચકનું નામ છે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ. આ ઉત્સેચક છે અને આ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ કયો છે? તો એ P64 છે. તો આ જે છે કોની રચના છે? HIV વાયરસની રચના છે. આ વાયરસની રચના આપણે ખાસ સમજવાની, જેમાં સૌથી બહાર આવરણ છે દ્વિસ્તરીય ફોસ્ફોલિપિડ. એની અંદર ગ્લાયકોપ્રોટીન છે, આ GP20 છે 120, આ GP41 છે. આ લાલ કલરનું જે તમને દેખાય છે એ મેટ્રિક્સ પ્રોટીન છે. એની અંદર આ પ્રોટીએઝ ઉત્સેચક છે, આ કેપ્સિડ છે, બરાબર, જે પ્રોટીનનું બનેલું છે. એની અંદર એકલ શૃંખલામય 2 આરએનએ છે, તેની પાસે 2 ઉત્સેચક છે, ઇન્ટિગ્રેટેડ અને રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેડ. આ રીતે આ જે છે HIV વાયરસની રચના છે. હવે આપણે શું શીખવાના છે કે એ વાયરસ છે જે આપણા કોષ પર કેવી રીતે હુમલો કરે છે તે, બરાબર, તો તે શીખીએ. ચલો આ શીખી લીધું. હવે આપણે એકવાર એ જોઈ લઈએ કે આ રોગ આપણા શરીરમાં કેવી રીતે ફેલાઈ શકે, બરાબર. આ રચના યાદ રાખવાની છે, કારણ કે આગળ જતાં આપણે આ રોગ આપણા કોષને કેવી રીતે ચેપગ્રસ્ત કરે છે તેમાં આની રચના સમજવી મહત્વની છે. એટલા માટે હવે આપણે એ શીખી લઈએ પહેલાં કે આ જે રોગ છે એના ફેલાવા માટેના કારણ કયા છે. તો સૌથી પહેલાં તો જે વ્યક્તિને આ રોગ થયો છે તેની સાથે જો જાતીય સંબંધ બાંધવામાં આવશે તો આ રોગ ફેલાશે. તો પહેલું કારણ આ છે, જાતીય સંબંધ બાંધવાથી. બીજું કે જે વ્યક્તિને HIVનો મતલબ કે એડ્સનો રોગ થયેલો છે, તો એ વ્યક્તિનું કોઈ રુધિર છે કે કોઈ નિપજ છે જેનો આપણે ઉપયોગ કરશું તો એનાથી પણ, એના દૂષિત રુધિર કે નિપજથી પણ આ રોગ ફેલાઈ શકે. ત્રીજું કારણ કે જો કોઈ ચેપગ્રસ્ત વ્યક્તિ હશે તો તેના શરીર માટે કોઈ સિરિંજ કે કોઈ વારકામના સાધન કે કોઈ સોયનો ઉપયોગ કરેલો છે, પછી એનો ઉપયોગ જો કોઈ નશાકારકો કરવા, ઘણા નશા લેતા વ્યક્તિ હશે કે જે શું કરશે, ઇન્જેક્શન દ્વારા નશો લેશે. હવે એ જે સોય છે એડ્સના દર્દીએ વાપરેલી છે, ભૂલમાં જે વ્યક્તિ નશો કરવાનું છે એના માટે એનો ઉપયોગ કરી લેશે તો તેનાથી પણ આ રોગ ફેલાઈ શકે. ઘણીવાર એવું થશે કે ગર્ભસ્થ માતા પ્રેગ્નન્ટ હશે, એને રોગ થયેલો છે, તો જરાયુ દ્વારા એના શિશુને પણ એ રોગ થઈ શકશે, બરાબર. તો આ બધા જોખમ છે. અને બીજું જોખમ એ છે, ખાસ કરીને સૌથી વધારે જોખમ કયા લોકોને છે કે જે લોકો નશો કરે છે અને નશો કરવા માટે સોય કે સિરિંજનો ઉપયોગ કરે છે. તો એવા જે વ્યક્તિ છે જો ભૂલમાં પણ એડ્સના દર્દીમાં વાપરેલી સોય ઉપયોગમાં લઈ લેશે તો આ રોગ એની અંદર ફેલાઈ શકે. બીજું કે ઘણા વ્યક્તિ એવા છે કે એકની અનેક લોકો સાથે જાતીય સંબંધ બાંધે છે, તો એવા વ્યક્તિમાં પણ આ રોગ ફેલાવાનું જોખમ વધારે છે. અને ત્રીજું કારણ શું છે કે વારંવાર રુધિરાદાન,
અમુક વ્યક્તિ હશે જેને રુધિર લેવાની જરૂર પડતી હોય અને ઘણીવાર ભૂલમાં જો HIV વાયરસવાળું રુધિર એ વ્યક્તિને આપી દેવામાં આવે તો પણ આ રોગ ફેલાઈ શકે. તો આટલા કારણ છે એડ્સના રોગ ફેલાવાના. હવે આપણે શું શીખવાના છે તે આગળ જોઈએ. આપણે જો વાત કરીએ કે એડ્સનો રોગના બધા કારણ છે, પણ એક વસ્તુ તમારે શું ધ્યાન રાખવાનું કે HIV ગ્રસ્ત વ્યક્તિ છે, તમે એને સ્પર્શ કરશો કે એના ભૌતિક સંપર્કમાં આવશો અને તમને એ રોગ થઈ જશે એવું થતું નથી. એ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું. એ રોગ તમને ક્યારે થશે? એના શરીરની અંદરનું જો કોઈ પ્રવાહી સાથે તમે સંપર્કમાં આવશો તો તમને એ રોગ ફેલાશે. બરાબર? જો HIV માત્ર સ્પર્શ કે ભૌતિક સંપર્કથી ફેલાતો નથી, તે માત્ર દેહ પ્રવાહી દ્વારા ફેલાય છે. આ વસ્તુ ધ્યાન રાખવાનું. સૌથી મહત્વની વાત શું છે કે તમે જોયું હશે સમાજમાં કે કદાચ કોઈ વ્યક્તિને એડ્સનો રોગ થયો છે તો સમાજ એની ખોટી વાત કરશે અને સમાજથી અલગ ગણવા માંડશે. તો એવું નથી કરવાનું. કેમ નથી કરવાનું? કે કોઈ પણ રોગ હોય, એડ્સનો રોગની તો વાત બરાબર જ છે, પણ કોઈ પણ રોગ હોય કે જેમાં બંને વસ્તુ જવાબદાર છે. વ્યક્તિ શારીરિક રીતે પણ મજબૂત રહેવો જોઈએ અને માનસિક રીતે પણ મજબૂત રહેવો જોઈએ. જે બંને રીતે વ્યક્તિ મજબૂત રહેશે તો એ રોગને હરાવવા માટે એનામાં હિંમત વધારે આવશે અને સારી રીતે હરાવી શકશે. હવે જો તમે કોઈ વ્યક્તિને એડ્સનો રોગ થયો છે, બરાબર, તો તમે શું કરો છો કે એને તો એડ્સનો રોગ થયો છે, આપણે એની સાથે નથી રહેવાનું, એને અલગ રાખો. તો એનાથી શું થશે? ઓલરેડી એ શારીરિક રીતે તો પરિભાંગેલો છે, એ માનસિક રીતે પણ પરિભાંગશે. તો આપણે એવું નથી કરવાનું સ્ટુડન્ટ્સ. જે વ્યક્તિને એડ્સનો રોગ થયો છે તેને આપણે સમાજથી અલગ કરવાનું નથી, પરંતુ આપણે એને સહાનુભૂતિ આપવાની છે. આપણે એને ડૉક્ટર પાસે લઈ જવાનું છે. બરાબર? તે વસ્તુ ધ્યાન રાખવું. બીજી વસ્તુ કે તમને HIV એ તમને મતલબ HIV વાયરસે તમને ચેપગ્રસ્ત કર્યા ને તરત તમને એના લક્ષણ દેખાઈ જાય એવું આ રોગમાં થતું નથી. તમને રોગનો મતલબ વાયરસથી ચેપ લાગશે ને ઘણા સમય પછી તમને એના લક્ષણો દેખાશે ને એના કારણે ઘણીવાર વ્યક્તિ એના ઉપચાર કરવા માટે ઘણું લેટ થઈ ગયું હશે. તો જો ચેપ લાગવો અને એડ્સના લક્ષણો પ્રદર્શિત થવા માટે હંમેશા અંતરાલ છે. કેટલો હશે? તો થોડાક મહિનાઓ સુધી ને કેટલાક વર્ષ સુધી. એટલે કે 5 થી 10 વર્ષ તમને રોગ ચેપ લાગેલો છે ને 5 થી 10 વર્ષ પછી પણ આના લક્ષણ દેખાય. તો એના માટે તમને જરાકમાં શંકા લાગે કે મને આવું કંઈક થઈ રહ્યું છે તો ફટાફટ ડૉક્ટર પાસે જઈને એનો ચેકઅપ કરાવવું. બરાબર? ચલો, આ તો વાત થઈ ગઈ કે રોગ કેવી રીતે ફેલાય છે, આપણે શું કરવાનું છે એની વાત થઈ ગઈ. બરાબર? હવે આપણે શીખવાના છે કે આ રોગ જે છે જે આપણા કોષને કેવી રીતે ચેપગ્રસ્ત કરે છે તે. તો એના માટે મેં તમને આ શીખ્યું. શું શીખ્યા આપણે? આ HIV વાયરસ છે એની રચના. તો એ રચનાને તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આ રચનામાં તમારે ધ્યાન રાખવાનું છે કે આ વાયરસ પાસે શું રહેલું છે જેનો આગળ કઈ રીતે ઉપયોગ કરીને આપણને ચેપગ્રસ્ત કરવાનું છે તે. બરાબર? તો ધ્યાન રાખજો. એની પાસે જનીન દ્રવ્ય RNA છે. બીજું તમારે આ બધા 3 ઉત્સેચક ખાસ ધ્યાન રાખવાના છે. ઇન્ટિગ્રેટેજ, પ્રોટીએસ અને રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ. આ 3 ઉત્સેચક ધરાવે છે વાયરસ, એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. હવે ચાલો આપણે શીખીએ કે આપણા કોષને આ રોગ છે એ કેવી રીતે ચેપગ્રસ્ત કરશે. તો ખાસ કરીને આ રોગ આપણા કોષના કયા કોષને ચેપગ્રસ્ત કરશે? તો મેક્રોફેજ. કયા કોષ? મેક્રોફેજ. જેને આપણે ગુજરાતીમાં કહેવાના છે બૃહદ કોષો. હવે આ કોષને પણ એ ચેપગ્રસ્ત કરશે. બીજું ટી કોષો. આપણા જે ટી લસિકા કોષો છે અને તેમાં પણ ખાસ મદદ કરતા ટી લસિકા કોષો. આ 2 કોષને ખાસ એ ચેપગ્રસ્ત કરવાનું છે. કેમ એ 2ને ખાસ ચેપગ્રસ્ત કરે છે એ શીખીએ. તો આ કોષ છે એની આ જે બાહ્ય સપાટી છે એના ઉપર આવી રીતે ગ્રાહી આવેલા છે. આ જે ગ્રાહી છે એનું નામ છે CD4. હવે શું થશે તે જો. મેં તમને અત્યારે શીખવ્યું આ રીતે વાયરસની રચના. આ શું છે? HIV વાયરસ. 1 મિનિટ, થોડો મોટો.
આ HIV વાયરસ છે. હવે શું થશે તે જો. આ HIV વાયરસમાં મેં તમને અહીંયા કીધું હતું ગ્લાયકોપ્રોટીન. તો આ ગ્લાયકોપ્રોટીન કયું છે? GP120. તો સ્ટુડન્ટ શું થશે તે જો. આ વાયરસ જે છે જેની પાસે ગ્લાયકોપ્રોટીન GP120 છે, જે CD4 ગ્રાહી સાથે જોડાઈ શકે છે. તો એના કારણે આ બંને જોડાઈ જશે. કોણ જોડાશે? આ વાયરસનું GP120 અને આ જે આપણો કોષ છે એનું ગ્રાહી, જેને આપણે રિસેપ્ટર કહી શકીએ, CD4 જોડાશે. હવે અહીંયા આપણે જો આની અંદર આવી રીતે કેપ્સિડ હતી ને એની અંદર આ રીતે શું છે? RNA છે. તો સ્ટુડન્ટ સૌથી પહેલા શું થશે? જેવું આ બંને જોડાય, કોણ જોડાય? GP120 અને CD4. આ બંને જોડાશે એટલે આની અંદર મેં તમને અત્યારે જ કીધું એક ઉત્સેચક હતો જેનું નામ છે પ્રોટીએઝ ઉત્સેચક. આ પ્રોટીએઝ ઉત્સેચક જે છે તો જેવું આ જોડાય એટલે આ પ્રોટીએઝ ઉત્સેચક સક્રિય થાય. આ ઉત્સેચક સક્રિય થશે એટલે શું થશે તે જો. અહીંયા આ જેટલું બી પ્રોટીનનું બનેલું છે કેપ્સિડ ખાસ કરીને એનું એ પાચન કરી નાખશે. કેપ્સિડનું પાચન કરી નાખશે તો આ જે જનીન દ્રવ્ય છે, આ RNA, કયું RNA છે? આ વાયરલ RNA છે. એ વાયરલ RNA ક્યાં પ્રવેશ કરી જશે? મેક્રોફેજના આ એટલે બૃહદ કોષના કોષરસમાં. કોષરસમાં એનો પ્રવેશ થઈ જશે. આટલી વસ્તુ પહેલા થશે. પછી શું થશે તે જો. હવે મેં તમને અહીંયા કીધેલું કે અહીંયા RNA પાસે એક ઉત્સેચક હાજર છે જેનું નામ શું છે? રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ. આ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક છે એ પણ સક્રિય થશે. એ સક્રિય થશે તો એ શું કરશે? આ વાયરલ RNA ને ફેરવી દેશે DNA માં. કેવું DNA? વાયરલ DNA. પણ આ પણ કેવું છે? સિંગલ શૃંખલામય RNA છે. આ DNA પણ કેવું બનશે? સિંગલ શૃંખલામય DNA. સિંગલ શૃંખલામય DNA બની ગયા પછી એ DNA જે છે એનું સ્વયંજનનની પ્રક્રિયા થશે અને એની પૂરક શૃંખલા બની જશે. એટલે આ એક શૃંખલા છે તો એની પૂરક શૃંખલા અહીંયા બની જશે અને અહીંયા બેવરી શૃંખલામય DNA બની જશે. આ બેવરી શૃંખલામય DNA બન્યું પણ એ કોનું છે? HIV વાયરસનું છે. હવે શું થશે તે જો. અહીંયા આપણી પાસે શું હાજર છે? 1 મિનિટ. અહીંયા આપણી પાસે શું છે? કોષનું કોષ કેન્દ્ર છે. આ કોષ કેન્દ્ર છે. એ કોષ કેન્દ્રમાં આપણું પોતાનું DNA અહીંયા પડેલું છે. આ રીતે આપણું પોતાનું DNA અહીંયા પડેલું છે. તો હવે આ જે ડબલ સ્ટ્રેન્ડ DNA છે એ પણ આપણા કોષ કેન્દ્રમાં પ્રવેશી જશે. આ રીતે આ વાયરલ DNA પણ એ આપણા કોષ કેન્દ્રમાં પ્રવેશી ગયું. હવે મેં તમને કીધેલું એક બીજો ઉત્સેચક જે આની પાસે હાજર છે જેનું નામ શું છે? ઇન્ટિગ્રેઝ. આ ઇન્ટિગ્રેઝ ઉત્સેચક શું કરશે? વાયરલ DNA છે, વાયરલ DNA ને માણસના જીનોમ સાથે જોડે. એટલે અહીંયા આ જે DNA છે તો એ DNA આપણા આ DNA સાથે આ રીતે જોડાઈ જશે. હવે અહીંયા શું થશે? સ્વયંજનન થશે એટલે આ વાયરલ DNA ની પણ આ રીતે કોપી બની જશે. બરાબર? આ વાયરલ DNA હતું, આ કયું છે? વાયરલ DNA. અને આપણું DNA એ બંને જોડાઈ ગયા. સ્વયંજનન થશે. બરાબર? સ્વયંજનન થશે એટલે એની કોપી બનશે અને પછી અહીંયા શું થશે? પ્રત્યાંકન. એટલે અહીંયા RNA બનશે. આપણું DNA ના સાથે સાથે એનું DNA પણ છે, એનું પણ RNA બની જશે. અહીંયા આ વાયરલ RNA અને આપણું RNA. પછી એ RNA જે છે અહીંયા આવશે, ભાષાંતર થશે એનું. એટલે એમાંથી બનશે પ્રોટીન.
અને એમાંથી આ રીતે નવા વાયરસ બની જશે. કોનામાંથી બની જશે? આ વાયરલ આરએનએમાંથી. તો એ જેની પાસે જનીન દ્રવ્ય શું હોય? આરએનએ. તો આ રીતે શું થયું તમે જોવો છો અહીંયા, બૃહદ કોષ છે જેમાં HIV વાયરસે એનું આરએનએ છોડ્યું, રિવર્સ ટ્રાન્સક્રિપ્શનની મદદથી ડીએનએમાં ફેરવાયું, એ ડીએનએ આપણા કોષ કેન્દ્રમાં જાય છે, આપણા જીનોમનો ભાગ બને છે, સ્વયંજનન સાથેની કોપી બની જશે, એનું આરએનએ પણ બની જશે, કોષ રસમાં એમાંથી પ્રોટીન બની જશે અને નવા વાયરસ બની જશે. હવે આ નવા વાયરસ આ રીતે આ કોષમાંથી બહાર આવશે. આ નવા વાયરસ છે અને પછી શું કરશે? બીજા કોષ પર જઈને હુમલો કરે. તો આ રીતે HIV જે છે એ આપણા કોષો પર હુમલો કરશે. બરાબર. હવે આપણી બુકની આકૃતિ પણ જોઈ લઈએ. રિત્રોવાયરસ સમૂહ જે છે, બરાબર, તો આ શું છે? HIV છે. HIV વાયરસ છે, એની પાસે જનીન દ્રવ્ય આરએનએ છે. આ જનીન દ્રવ્ય આરએનએ છે. આ આપણો કોષ છે. કયો કોષ લઈએ? બૃહદ કોષ. બરાબર. તો આ બૃહદ કોષ જે છે, 1 મિનિટ, જેની અંદર એનું આ વાયરલ આરએનએને દાખલ કરે છે, એ રિવર્સ ટ્રાન્સક્રિપ્શનની મદદથી ડીએનએમાં ફેરવાય, એ ડીએનએ આપણા કોષ કેન્દ્રમાં પણ આપણા ડીએનએ સાથે જોડાઈ જશે, એમાંથી આરએનએ બનશે, પ્રોટીન બનશે અને આ રીતે નવા વાયરસ બની જશે, જે બીજા કોષ પર ગઈને શું કરવાના છે? હુમલો કરવાના છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ બૃહદ કોષ એટલે કે મેક્રોફેજ, જેમાં શું થાય છે કે એક વાયરસમાંથી ઘણા બધા વાયરસ બને છે. એટલા માટે આ બૃહદ કોષને આપણે શું કીધેલું છે? HIVનું કારખાનું. કારણ કે નવા HIVના વાયરસ બનાવે છે એટલે એને આપણે કીધેલું છે HIVનું કારખાનું અથવા તો ફેક્ટરી. હવે સ્ટુડન્ટ શું થશે તે જો. આ જે આપણા નવા વાયરસ બન્યા એ બીજા કોષ પર જશે. ખાસ કરીને કયા કોષ પર જશે? તો એ જવાના છે મદદ કરતા ટી લસિકા કોષ પાસે. ટી લસિકા કોષો પાસે પર જઈને આ જ રીતે પ્રક્રિયા કરશે. એમાં પણ એની કોપી બનાવશે, એની નકલ બનાવશે. ત્યાંથી એ ફરીથી રુધિરમાં મુક્ત થશે. અહીંયા પણ આ રીતે એની કોપી બનશે. આ રીતે કોપી બનીને બહાર આવશે. ક્યાં આવશે? રુધિરમાં. રુધિરમાંથી એ બીજા એવા મદદ કરતા ટી લસિકા કોષો પર જઈને હુમલો કરશે અને વારે વારે આવો હુમલો કર્યા કરશે ટી લસિકા કોષ ઉપર. એનાથી શું થશે કે ટી લસિકા કોષોની સંખ્યામાં ઘટાડો થઈ જશે. ટી લસિકા કોષોની સંખ્યામાં ઘટાડો થઈ જશે એટલે સ્ટુડન્ટ શું થશે તો તમને ખ્યાલ જ છે. આપણી જે રોગ પ્રતિકારકતા છે, આપણી રોગ પ્રતિકારકતા માટે જવાબદાર આપણા બે કોષ છે. કોણ છે? એક તો બી લસિકા કોષ અને બીજા છે ટી લસિકા કોષ. આ તો એન્ટીબોડી બનાવે છે, એનું અત્યારે આપણે ખાસ કામ નથી. પણ આ જે ટી લસિકા કોષ છે જેના પર HIV વાયરસ વારે વારે હુમલો કરવાથી ટી લસિકા કોષોની સંખ્યા ઘટી જશે એટલે આપણું રોગ પ્રતિકારક તંત્ર શું થઈ જશે સ્ટુડન્ટ? એકદમ નબળું પડી જશે. કેટલું નબળું પડી જશે? તો સૌથી પહેલાં તો એ નબળું એટલું બધું પડી જશે કે એના કારણે આપણને એના અમુક લક્ષણો જોવા મળશે. શું લક્ષણો જોવા મળશે તે જો. સૌથી પહેલાં એક કામ કરીએ, આપણે જે આટલું શીખ્યા તે આપણી થિયરી જોઈ લઈએ. વ્યક્તિના શરીરમાં પ્રવેશ્યા બાદ વાયરસ મેક્રોફેજ એટલે કે બૃહદ ભક્ષક કોષમાં પ્રવેશે છે, જ્યાં વાયરસનું આરએનએ જનીન દ્રવ્ય રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેડ ઉત્સેચકની મદદથી વાયરલ ડીએનએમાં સ્વયંજનન પામે છે. આ વાયરલ ડીએનએ યજમાન કોષના ડીએનએમાં દાખલ થાય છે. યજમાન કોષમાંથી સીધા જ વાયરસના અણુ પેદા થાય છે. આમ મેક્રોફેજ વાયરસ સર્જવાનું શરૂ કરે છે. એટલા માટે HIVના કારખાના તરીકે વર્તે છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ દરમિયાન શું થશે કે HIV મદદ કરતા ટી લસિકા કોષમાં પણ પ્રવેશે, ત્યાં પણ સ્વયંજનન પામીને વાયરસની સંતતિ બનાવશે.
આ નવા સર્જાયેલા જે છે વાયરસ રુધિરમાં મુક્ત થશે, અન્ય મદદ કરતા ટી લસિકા કોષો પર હુમલો કરશે. આવું વારંવાર થવાથી જે વ્યક્તિ છે એની અંદર મદદ કરતા ટી લસિકા કોષોની સંખ્યામાં ઘટાડો થશે. આ સમય દરમિયાન વ્યક્તિ લાંબા સમય સુધી એને તાવ આવવાનો છે, ઝાડા થવાનું છે, વજન અચાનક ઘટી જવાનું છે, એવા લક્ષણો એને જોવા મળશે. બીજી વસ્તુ, ટી લસિકા કોષોની સંખ્યા ઘટી જાય છે એટલે રોગ પ્રતિકારક તંત્ર એ વ્યક્તિનું એકદમ નબળું પડી ગયેલું છે. એટલું બધું નબળું પડી ગયેલું હશે કે કોઈ બેક્ટેરિયા હોય, કોઈ ફૂગ હોય, કોઈ વાયરસ હોય, કોઈ પણ રોગકારક જો એ વ્યક્તિ પર હુમલો કરે તો એ વ્યક્તિ એની સામે લડી નહીં શકશે, પોતાનું રક્ષણ કરી શકશે નહીં. એ વાયરસ બેક્ટેરિયા જે બી હશે એકદમ આસાનીથી એ વ્યક્તિને ચેપગ્રસ્ત કરી નાખશે, એટલું નબળું પડી ગયું હશે. જો મદદ કરતા ટી લસિકા કોષોની સંખ્યા ઘટવાના કારણે બેક્ટેરિયા, વ્યક્તિ બેક્ટેરિયા, ખાસ કરીને માઇકોબેક્ટેરિયમ, વાયરસ, ફૂગ, ટેક્સોપ્લાઝમા જેવા પરોપજીવી ચેપનો શિકાર બની શકે છે. રોગની પ્રતિકારકતા એટલી ઘટી જાય છે કે આવા ચેપથી પોતાનું રક્ષણ કરવા માટે અસમર્થ થાય છે. બરાબર? તો આ વાત થઈ ગઈ કે HIV જે છે આપણા કોષ પર કેવી રીતે હુમલો કરે છે, કેવી રીતે નવા વાયરસ બનાવે છે, પછી કયા કોષો પર જઈને હુમલો કરે છે, કયા કોષોની સંખ્યા ઘટાડી દે છે ને એનાથી આપણા પર શું અસર થાય છે એની આપણે વાત કરી. હવે તમને એવું લાગે છે કે કોઈ વ્યક્તિ છે એને આવા શંકાસ્પદ કોઈ લક્ષણ દેખાય છે તો તમારે એ વ્યક્તિને ચેક કરાવવું છે કે એને છે HIV ગ્રસ્ત છે કે નથી. તો એના માટે કઈ ટેસ્ટ એની કરાવશો તો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, એડ્સ માટે એક ટેસ્ટ છે જેનું નામ છે એલિઝા, એન્ઝાઇમ લિંક ઇમ્યુનોસોર્બન્ટ એસે, જેની અંદર એન્ટીજન એન્ટીબોડી પ્રક્રિયા થાય. એન્ટીજન એન્ટીબોડી પ્રક્રિયા થશે. જે વ્યક્તિને તમે શંકાસ્પદ લાગે છે તો જે દર્દી છે એ દર્દીનું રુધિર લેવામાં આવશે આ ટેસ્ટ માટે અને એ રુધિરમાં HIVના એન્ટીબોડી ચેક કરવામાં આવશે. જો એ વ્યક્તિને HIV વાયરસે અસરગ્રસ્ત કરેલી હશે તો એ વ્યક્તિનું રોગ પ્રતિકારક તંત્રએ એની સામે લડવા માટે એન્ટીબોડી બનાવેલા હશે. જો એ દર્દીના રુધિરમાં HIVના એન્ટીબોડી મળે મતલબ કે આ વ્યક્તિ HIV ગ્રસ્ત છે. બરાબર? તો આ એલિઝા ટેસ્ટથી આપણે એડ્સના રોગની ચકાસણી કરશું. બીજું આપણે પોલિમર ચેઇન રિએક્શનથી પણ આપણે એનું ચકાસણી કરી શકીએ છીએ. તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે. ચલો હવે શું શીખવાના છે? બરાબર? તો હવે આપણે શીખવાના છે કે એડ્સ શું છે, કેવી રીતે થાય છે, બધું શીખી ગયા. હવે આપણે એડ્સના રોગને અટકાવવા માટેના ઉપાયો શું છે એની વાત કરવાના છે. તો સૌથી પહેલાં તો સ્ટુડન્ટ હું તમને વાત કરું કે એડ્સનો રોગને કોઈ દિવસ આપણે મટાડી શકતા નથી, કારણ કે એને મટાડવા માટેની હજુ આપણી પાસે કોઈ ટેકનોલોજી, કોઈ ટ્રીટમેન્ટ આવી જ નથી. બરાબર? બીજી વસ્તુ કે આ રોગને આપણે મટાડી નથી શકતા તો આપણે શ્રેષ્ઠ ઉપચાર શું છે, એની સામે બચવાનો શ્રેષ્ઠ ઉપચાર શું છે? તો આપણે સાવધાની રાખવાની. શું સાવધાની રાખવાની? ઘણીવાર તો એવું થાય છે કે સભાન અવસ્થામાં કોઈ વ્યક્તિ, એનું પાર્ટનર છે એને HIVનો રોગ થયેલો છે, છતાં બી ઘણીવાર એની સાથે જાતીય સંબંધ બનશે ને એનાથી પણ એ રોગ થાય. તો આ રોગ જે છે ફેલાવવા માટે સભાન વર્તન છે. જાણતા જાગતા આપણે એ રોગને આપણા શરીરમાં ફેલાવીએ એવું પણ થાય છે. હા, અમુક વાત એવી છે કે જેમાં આપણાથી અજાણતા રોગ થઈ શકે, જેવી કે ઘણીવાર રુધિરાધાર, રુધિરનું આપણને શરીરમાં જરૂર પડશે ને આપણે કોઈ બીજા વ્યક્તિનું રુધિર લઈશું અને એ રુધિરમાં HIV હશે ને આપણને નહીં ખબર હોય તો એ ફેલાઈ જાય, તો એ આપણે અજાણતા છે. એવી રીતે ઘણીવાર કે કોઈ નવજાત શિશુ છે ને માતામાંથી એમાં આવે છે તો એ બાળક જાતે લેવા નથી ગયું, એ અજાણતા છે. પણ મોટે ભાગેનું કારણ એ રહ્યું છે કે આ રોગ સભાન વર્તનથી થાય છે. તો આપણે એ ના થવા દેવાનું છે, એના પ્રત્યે આપણે જાગવાનું છે.
બરાબર. હવે આપણે ઘણા બધા રોગ જોઈ ગયેલા, જેવા કે ટાઇફોઇડ છે, ન્યુમોનિયા છે, કે જે અજાણતા આપણને થઈ જાય, આપણને ખબર બી નથી પડતી ને એનો ચેપ લાગી જાય. પણ આ રોગમાં તો આપણે સભાન વર્તનથી ફેલાતો રોગ છે. તો આપણે સૌથી બેસ્ટ શું કરવાનું છે કે અવગણનાને ન તારો. બરાબર. સોરી, આપણે સૌથી પહેલાં તો શું કરવાનું છે કે આપણે કોઈ અવગણનાના કારણે મરવાનું નથી. જીવતા જાગતા આપણને ખબર છે કે આ રોગ આવી રીતે ફેલાઈ શકે છે, તો આપણે એના પ્રત્યે સાવધાની રાખવાની છે. બરાબર. તો એની સાવધાની રાખવા માટે, એની જાગૃતતા કેળવવા માટે આપણી સરકાર પણ ઘણા બધા પ્રયત્નો કરી રહેલી છે. તો એક રાષ્ટ્રીય એડ્સ નિયંત્રણ સંસ્થા છે, જેને ઇંગ્લિશમાં આપણે કહીશું નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન્સ, અને આપણી બિન ગવર્મેન્ટ સંસ્થા છે, એ પણ આપણે એડ્સની જાગૃતિ આવવા માટેના કાર્યરત છે. એડ્સ દિવસ ઉજવે છે 1 ડિસેમ્બરે, અને તે દિવસે બધા કાર્યક્રમ રાખેલા હશે કે એડ્સ કઈ રીતે ફેલાય છે, એનાથી આપણે કઈ રીતે બચી શકીએ. બરાબર. તેવા બધા કાર્યક્રમ યોજે છે. WHO પણ HIV ફેલાવા અટકાવવા માટે સંખ્યાબંધ કાર્યક્રમ કરી રહી છે. જે બ્લડ બેંક છે, જ્યાં રૂઢિનો સંગ્રહ થાય છે, ત્યાં પણ પહેલાં ચેક કરવામાં આવશે કે એ રૂઢિ HIV મુક્ત છે કે નહીં, અને પછી એ રૂઢિનો સંગ્રહ કરવામાં આવશે. એ રીતે પણ પ્રયત્ન કરે છે એ રોગથી બચાવવા માટે. બીજું કે હોસ્પિટલ છે, કે જ્યાં હોસ્પિટલ છે, ક્લિનિક છે, કે જ્યાં સોય સિરિંજ વપરાય છે, ઘણીવાર સર્જરી માટે વાળકામના સાધન વપરાય છે. તો મોટી મોટી હોસ્પિટલ છે જ્યાં વાળકામના સાધન કોઈ દર્દી માટે વપરાયેલા હોય તો સૌથી પહેલાં એને સ્ટરાઇલ કરશું, જંતુમુક્ત કરશું, અને પછી એને બીજા વ્યક્તિ માટે ઉપયોગ કરશું. અથવા તો મોટે ભાગે એવું થઈ રહેલું છે કે જે બી વ્યક્તિ દર્દી માટે જે બી સાધન વપરાય એ મોટે ભાગે ડિસ્પોઝેબલ વાપરવા, એકવાર વાપરીને ફેંકી દેવા, જેથી કરીને કોઈ બીજા વ્યક્તિમાં ભૂલથી ના વપરાઈ જાય અને આ રોગ બીજા વ્યક્તિને ન થઈ જાય એની કાળજી રાખવામાં આવે છે. બરાબર. પછી સરકાર જે છે એ નિરોધનું મફત વિતરણ કરી રહેલી છે, જેનાથી શું થાય કે જાતીય સંબંધ બાંધીએ અને જો નિરોધનો ઉપયોગ કરશે તો આ રોગથી બચી શકાય. તો આ રીતે આ રોગને અટકાવવા માટે પ્રયત્ન કરેલા છે. ઘણા લોકો છે એ નશાકારક પદાર્થનો ઉપયોગ કરવા સોય સિરિંજને વાપરે છે. તો એ લોકોને એ તો નથી જ વાપરવા દેવાની, પરંતુ આપણે એને નશો કરવા પણ અટકાવવા માટેના પ્રયત્ન કરી રહેલા છે. તો આ બધાથી આપણે શું કરીએ છીએ, એડ્સને રોગને અટકાવવાના પ્રયત્ન કરી રહેલા છે. બરાબર. બીજી વસ્તુ કે જે વ્યક્તિને એડ્સ થયો છે એને આપણે સહાનુભૂતિ આપવાની છે, એને સમાજથી અલગ નથી કરવાનું. શંકાસ્પદ લાગે છે તે વ્યક્તિને ડૉક્ટર પાસે લઈ જવાનું છે, એનું ચેકઅપ કરાવવાનું છે. અને ઘણીવાર એવું લાગે તો નિયમિત ચેકઅપ પણ કરાવવું જરૂરી છે, કે જેથી કરીને આપણને આપણે અત્યારે જ જોઈ ગયા કે શું થાય, આપણને અસર થાય, મતલબ આપણા પર ચેપ લાગેલો હશે ને ઘણા સમય પછી એના લક્ષણ દેખાય, તો એને ઈલાજ કરવામાં ઘણો સમય નીકળી જાય. એના કરતાં આપણે નિયમિત ચેકઅપ કરાવશું તો પણ આપણે આ રોગથી બચી શકીએ. બરાબર. એના માટે અમુક દવાઓ પણ આપવામાં આવે છે. બરાબર. આટલી વસ્તુ એડ્સમાંથી ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે એને MCQ શીખવાના છે. સૌથી પહેલાં જે આપણે MCQ જોવાના છે, જે આપણે લાસ્ટ ટાઈમ જે ટોપિક આપણે શીખેલા હતા પ્રતિકારકતા, એના MCQ બાકી રહી ગયા હતા તે જોઈશું, અને પછી એડ્સના MCQ જોઈશું. બરાબર. ચાલો, તો સૌથી પહેલાં MCQ શું કહે છે, સક્રિય રોગ પ્રતિકારક શક્તિનો વિકાસ શાના સાથે સંબંધિત છે. સક્રિય રોગ પ્રતિકારકતા શીખી ગયેલા, તો અહીંયા આપણને 4 કોષ આપેલા છે. 4માંથી કયા કોષ સાથે સંબંધિત છે એ પૂછ્યું છે. નૈસર્ગિક મારક કોષો આની સાથે સંબંધિત નથી. એની સાથે જન્મજાત પ્રતિકારકતા એ સંકળાયેલી છે. સ્મૃતિ કોષો હા આની સાથે સંબંધિત છે. કેમ? સક્રિય પ્રતિકારકતામાં કોઈ રોગકારક આપણા સંપર્કમાં આવશે તો એનું એન્ટીજન છોડે, આપણી બોડી એની સામે એન્ટીબોડી બનાવશે અને એને યાદ રાખશે, જેથી કરીને બીજી વાર હુમલો થશે તો એને વધારે તીવ્રતાથી હરાવી શકે. તો એના માટે સ્મૃતિ કોષો જવાબદાર છે. તો આ રોગ જે છે, આ પ્રતિકારકતાના વિકાસ સાથે સ્મૃતિ કોષો સંબંધિત છે. આ મદદ કરતા અને દમન ટી કોષો પણ સંબંધિત નથી. આગળ વધીએ. શરીરને કોઈ રોગમાંથી સ્વસ્થ થયા પછી પ્રાપ્ત થતી રોગ પ્રતિકારક શક્તિ કઈ છે? અત્યારે જ મેં તમને કીધું, શરીર કોઈ રોગમાંથી, રોગ ક્યારે થશે કે કોઈ રોગકારકના સંપર્કમાં આપણે આવશું ત્યારે, અને આપણે કોઈ રોગકારકના સંપર્કમાં આવશું તો એ રોગકારક આપણા શરીરમાં એનું એન્ટીજન છોડે.
આપણું શરીર એની સામે એન્ટીબોડી બનાવે. એ પ્રતિકારકતા એટલે કઈ? સક્રિય પ્રતિકારકતા. તો અહીંયા જવાબ આપણો થઈ જશે સક્રિય રોગ પ્રતિકારક શક્તિ. ચાલો આગળ વધીએ. જ્યારે કોઈ વ્યક્તિને હિપેટાઇટિસ રોગ છે એની સામે ગ્લોબ્યુલિનનું ઇન્જેક્શન અપાય છે. ગ્લોબ્યુલિન એટલે એન્ટીબોડી છે. એનું ઇન્જેક્શન અપાય છે તો ત્યારે શું કહેવાય? તેને આપણે શું કહીશું? તો અત્યારે તમને જો ફરક ખબર છે નિષ્ક્રિય પ્રતિકારકતા અને સક્રિય પ્રતિકારકતા. સક્રિયમાં એન્ટીજન આવશે. નિષ્ક્રિયમાં આપણે શું કરીએ છીએ? તૈયાર એન્ટીબોડીને શરીરમાં દાખલ કરીએ છીએ, જેને આપણે નિષ્ક્રિય પ્રતિકારકતા કીધેલું. પરંતુ અહીંયા આપણે શું કરીએ છીએ? ગ્લોબ્યુલિનનું ઇન્જેક્શન આપીએ છીએ, જે આપણે બનાવેલું છે, એન્ટીબોડીનું છે. બરાબર? તો અહીંયા આ જે છે કઈ પ્રતિકારકતા થશે? કૃત્રિમ નિષ્ક્રિય રોગ પ્રતિકારકતા. કૃત્રિમ રીતે પ્રાપ્ત નિષ્ક્રિય રોગ પ્રતિકારક શક્તિ થશે. કેમ? ઇન્જેક્શન આપ્યું જે એન્ટીબોડીનું છે, જે આપણે બનાવેલું છે, એટલા માટે. આગળ વધીએ. પ્રત્યેક ઇમ્યુનોગ્લોબ્યુલમાં 2 હેવી શૃંખલા હોય છે. બરાબર ને? એન્ટીબોડીની રચના 2 હલકી શૃંખલા હોય છે. તો એન્ટીજન જોડાણ સ્થાન ક્યાં હશે? આ રીતે આપણે એન્ટીબોડીની રચના શીખી ગયેલા, યાદ હોય તો. આ રીતે 2 ભારે શૃંખલા હતી, આ હલકી શૃંખલા હતી, ને અહીંયા એન્ટીજન જોડાણ સ્થાન હતું. તો ક્યાં હશે? તો એ હશે ભારે અને હલકી શૃંખલાના ફેરફારક્ષમ વિસ્તારમાં. અહીંયા આ જે વિસ્તાર છે, અહીંયા એન્ટીજન જે રીતે જોડાવાનું છે તે પ્રમાણે એનું સક્રિય સ્થાન પર સ્થાન લેશે. તો આ જે સ્થાન છે એટલે આપણે અહીંયા કહીશું ભારે અને હલકી શૃંખલાના ફેરફારક્ષમ વિસ્તારમાં એન્ટીજન જે છે એ જોડાણ સ્થાન ધરાવશે. માતાના શરૂઆતમાં સ્ત્રવતા દૂધમાં શિશુની રોગ પ્રતિકારકતા માટે જવાબદાર એન્ટીબોડી કયું છે? IgA છે. IgG ક્યારે છે? ભ્રૂણીય વિકાસ થઈ રહેલો છે ત્યારે. આ એલર્જી માટે છે. સર્પવિષ માટે અપાતું એન્ટીવેનોમ, મેં તમને કીધેલું એન્ટીવેનોમ, ઘોડાનું જે રુધિર રસ છે એમાંથી એન્ટીબોડી કરવામાં આવે ને એનું ઇન્જેક્શન અપાય સર્પવિષમાં. તો એ શું છે? એન્ટીવેનોમ એન્ટીબોડી છે. નીચે આપેલા રોગ પ્રતિકારકતા માટે ખોટું વિધાન શોધવાનું છે. ખોટું વિધાન શોધવાનું છે. ચાલો શોધી કરીએ. જ્યારે તૈયાર એન્ટીબોડી આપવામાં આવે ને નિષ્ક્રિય પ્રતિકારકતા કહેવાય. વિધાન સાચું છે સ્ટુડન્ટ્સ. સક્રિય પ્રતિકારકતા ઝડપી છે. ખોટી વાત છે. રોગકારક શરીરના સંપર્કમાં આવશે, એન્ટીજન છોડે, એની સામે એન્ટીબોડી બને તો એના માટે સમય લાગશે. એટલે સક્રિય પ્રતિકારકતા તો ધીમી પ્રક્રિયા છે. તો અહીંયા જ આ વિધાન ખોટું પડી જાય. છતાં આગળના ચેક કરીએ. ભ્રૂણ માતા પાસે કેટલાક એન્ટીબોડી મેળવે. જ્યારે તૈયાર એન્ટીબોડી મેળવવામાં આવે એને કહેવાય નિષ્ક્રિય પ્રતિકારકતા. વિધાન સાચું છે. જ્યારે યજમાન એન્ટીજનના સંપર્કમાં આવે ત્યારે શરીરમાં એન્ટીબોડીનું સર્જન થાય અને સક્રિય પ્રતિકારકતા કહેવાય. વિધાન સાચું છે. ખોટું વિધાન આ છે. આના લીધે ધીમી પ્રક્રિયા છે, ઝડપી નથી. આગળ વધીએ. આંખના અશ્રુ અને લાર જન્મજાત પ્રતિકારકતાના કયા અંતરાય દર્શાવશે? કયો અંતરાય દર્શાવશે? એની અંદર કયો ઉત્સેચક હશે? લાઇસોઝાઇમ હશે, જે ખાસ કરીને બેક્ટેરિયાને મારી નાખશે. તો એ છે આપણો દેહધાર્મિક અંતરાય. ચાલો નીચે આપેલી આકૃતિમાં ABC ઓળખવાનું છે. ચાલો આ એ શું દર્શાવેલું છે? હલકી શૃંખલા છે. આટલેથી આટલી એટલે ભારે શૃંખલા છે. તો C ભારે શૃંખલા છે અને આ બંને શું છે? એન્ટીજન એન્ટીબોડી જોડાણ સ્થાન. તો ચાલો આપણે જોઈ લઈએ કોનામાં શું છે. ચાલો એમાં હલકી શૃંખલા છે એવો ઓપ્શન શોધી કાઢો. તો એવા આપણી પાસે આ ઓપ્શન છે A અને B. બી જે છે એ શું બતાવે છે? એન્ટીજન એન્ટીબોડી જોડાણ સ્થાન. તો અહીંયા તો ડાયસલ્ફાઇડ એટલે ના આવશે. અહીંયા એન્ટીજન એન્ટીબોડી જોડાણ સ્થાન અને C. આપણો જવાબ થઈ જશે B. ખાસ ધ્યાન આપજો. ચલો આગળ જોઈએ. હવે એડ્સના જે આપણે શીખ્યા તેના MCQ આવે છે. HIV શું ઘટાડશે? ચલો અત્યારે જ મેં તમને કીધેલું
મેક્રોફેજની અંદર નવા વાયરસ બન્યા. વાયરસ હવે જઈને કોના પર હુમલો કરતા હતા? મદદ કરતા ટી લસિકા કોષો ઉપર. તો એની સંખ્યા ઘટી જાય, એના કારણે રોગ પ્રતિકારક તંત્ર નબળું પડી જાય છે. તો અહીંયા HIV શું ઘટાડશે? મદદ કરતા ટી કોષોને ઘટાડશે. બી કોષોનો તો કોઈ ફાળો નથી. ટી કોષો, બધા ટી કોષો નહીં, ટી કોષો 4 પ્રકારના આવે છે. યાદ છે તમને? મેં કીધું હતું લાસ્ટ ટાઈમ. મદદ કરતા ટી લસિકા કોષ હશે, મારક ટી કોષ હશે, નિયંત્રિત ટી કોષ હશે, સ્મૃતિ ટી કોષ હશે. તો ખાસ કરીને HIV મદદ કરતા ટી કોષો પર સૌથી પહેલા એને ઘટાડી દેશે. HIV જે એડ્સ કરે છે એ સૌપ્રથમ કોનો નાશ કરવાની શરૂઆત કરશે? સૌપ્રથમ કોનો નાશ કરશે? મદદ કરતા ટી લસિકા કણોનો નાશ કરશે. આગળ જોઈએ. નીચેના પૈકી HIV ચેપના કયા તબક્કામાં એડ્સના લક્ષણો જોવા મળશે? કયા તબક્કામાં જોવા મળશે? ચાલો જોઈએ. સંક્રમિત વ્યક્તિ સાથે સમાગમ કર્યાના 15 દિવસ બાદ. એવું કંઈ નથી, બરાબર ને? ઘણો સમય લાગી જાય, થોડાક મહિનાનો કે વર્ષો સુધીનો છે. અહીંયા તો દિવસની વાત કરી છે. રિત્રોવાયરસ યજમાન કોષમાં દાખલ થાય. રિત્રોવાયરસ યજમાન કોષમાં દાખલ થશે ત્યારે એનું RNA છોડશે, પછી તો એનું DNA બનવાનું છે. એ DNAમાંથી RNA બનવાનું છે, પ્રોટીન બનવાનું છે, નવા વાયરસ બનવાના છે, બીજા કોષ પર હુમલો કરવાના છે. તો આ પણ નહીં આવશે. જ્યારે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન દ્વારા વાયરલ DNA સર્જાય, વાયરલ DNA સર્જાશે પછી તો એ કોષ કેન્દ્રમાં જશે, પછી એની કોપી બનશે, પછી નવા વાયરસ બનશે, ત્યારે પણ નહીં. પણ જ્યારે HIV મદદ કરતા ટી લસિકા કણોના મોટા પ્રમાણમાં નાશ થાય, ટી લસિકા કોષો મોટા પ્રમાણમાં નાશ થાય, આપણું રોગ પ્રતિકારક તંત્ર નબળું પડી જશે, ત્યારે આપણને એના લક્ષણ જોવા મળશે. ખાસ ધ્યાન આપજો, બરાબર? ચાલો આગળ વધીએ છીએ. એડ્સનો રોગકારક HIV માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? એડ્સનો રોગકારક HIV માટે અહીંયા આપણને 4 વિધાન આપેલા છે. એમાંથી કયું વિધાન સાચું છે એ પૂછેલું છે. ચાલો જોઈએ. HIV એક અનાવૃત વાયરસ છે જેમાં એક શૃંખલામય RNAના બે સમાન અણુ અને રિવર્સ ટ્રાન્સક્રિપ્શનના 2 અણુ છે. આ વાત સાચી છે, બરાબર? આ રીતે મેં તમને કીધેલું HIV વાયરસ છે, એનું આ જે કેપ્સિડ છે એમાં આ રીતે RNAના 2 અણુ છે ને અહીંયા એક રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેડ ને અહીંયા એક રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેડ. તો 2 રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેડના અણુ હાજર છે, RNAના 2 સમાન અણુ હાજર છે અને કેવું છે? અનાવૃત છે. તો આ વિધાન સાચું છે. અહીંયા HIV એક અનાવૃત રિત્રોવાયરસ છે. અધૂરું છે કારણ કે અહીંયા આપણને વધારે માહિતી આપેલી છે, બરાબર? બીજું, રિત્રોવાયરસ તો છે, અનાવૃત પણ છે, પણ અહીંયા આપણને વધારે માહિતી આપેલી છે એટલે આપણે આ વિધાન પર જઈશું. HIV બહાર નીકળી શકતી નથી, શરીરની કોષની બહાર નીકળી શકતી નથી, પરંતુ ઉત્પાદિત પ્રતિરક્ષાનો પ્રતિચાર પર આક્રમણ કરે છે, નથી વાત. HIV વાયરસ બનશે, બહાર નીકળશે, નવા કોષ પર જઈને હુમલો કરશે, બરાબર? એટલે બહાર નીકળી ના શકે, વાત ખોટી છે. HIV એક આવૃત વાયરસ છે જેમાં એક શૃંખલામાં RNAના એક અણુ નથી, આપણી પાસે 2 અણુ છે. તો અહીંયા આપણું સાચું વિધાન થઈ જશે એ કે HIV એક અનાવૃત વાયરસ છે જેની પાસે એકલ શૃંખલામાં RNAના 2 અણુ અને રિવર્સ ટ્રાન્સક્રિપ્શન ઉત્સેચકના 2 અણુ છે. તો આ વિધાન આપણું સાચું થશે. એક દર્દી એડ્સથી પીડાતી હોય તેવી શંકા છે તો તમે તેને તપાસ માટે કઈ પદ્ધતિની ભલામણ કરશો? અત્યારે જ આપણે શીખી ગયા કઈ પદ્ધતિ આવશે? એલિઝા, બરાબર? વિડાલ તો ટાઇફોઇડ માટે છે, એલિઝા ટેસ્ટ આવશે જેમાં એન્ટીજન એન્ટીબોડી પ્રક્રિયા કરવામાં આવશે. જે દર્દી છે એનું રુધિર લેવામાં આવશે, એની અંદર HIVને એન્ટીબોડી ચેક કરવામાં આવશે. તો એના માટે આપણે એલિઝા ટેસ્ટ કરશું. સમજ પડી સ્ટુડન્ટ? તો આજે આપણે આટલું શીખ્યા, આટલા MCQ સોલ્વ કર્યા, બરાબર? હવે આપણે બાકીનું જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખશું. બોલો, અહીંયા સુધી શીખ્યા, એમાં કોઈને કંઈ ડાઉટ હોય, કોઈને કંઈ ક્વેશ્ચન્સ હોય આજે એડ્સના રોગમાં,
તો તમે મને ચેટ મેસેજમાં મેસેજ કરો, હું તમને રિપ્લાય આપીશ. છે કોઈને પ્રોબ્લેમ? ક્લિયર છે આજે અહીંયા સુધીનું? ઓકે, કોઈને કંઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. ચાલો, તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું, બરાબર? આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજે શું શીખેલા છે? આપણે એડ્સના રોગ વિશે શીખેલા છે, જે એક્ઝામ માટે ખૂબ જ મહત્વનો છે, બરાબર? ચાલો, તો બાય બધાને. થેન્ક યુ બધાને.